નમસ્તે મિત્રો, હું છું જેમિત સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. મિત્રો, તમે જ્યારે હાઈવે ઉપર ગાડી લઈને જતા હોય ત્યારે ક્યારેય નોટિસ કર્યું છે કે જ્યારે તમે સ્ટેરિંગ ઉપરથી હાથ છોડી દો છો ત્યારે સ્ટેરિંગ ડાબી બાજુ અથવા તો જમણી બાજુ જાય છે, અથવા તો તમે 80થી 100ની સ્પીડ ઉપર ગાડી ચલાવો છો ત્યારે સ્ટેરિંગમાં વાઇબ્રેશન આવે છે, ધ્રુજારી આવે છે. એવું ક્યારેય નોટિસ કર્યું છે? તો આનો મતલબ શું છે? આમાં શું કંઈ પ્રોબ્લેમ છે? ચાલો હું તમને સમજાવું. જો મિત્રો, આ અત્યારે મારું સ્ટેરિંગ છે ને, આમાં એલાઇનમેન્ટ બેલેન્સિંગ આ ગાડીમાં વયું ગયું છે. અત્યારે તમે જોઈ શકો છો, આને મારે નોર્મલ ક્રોસમાં રાખવું છે, અને આ ક્રોસ રાખું છું ને ત્યારે મારી ગાડી સીધી ચાલે છે, અને જો સીધી રાખીશ તો ડાબી બાજુ ગાડી જાય છે. તો આ ગાડીનું સ્ટેરિંગનું જે એલાઇનમેન્ટ બેલેન્સિંગ જે છે એ ખરાબ થઈ ગયું છે. આ ગાડીનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ ખોરવાઈ ગયું છે. મિત્રો, આપણે ડ્રાઇવિંગમાં રોલા નથી પાડવાના, આપણે સ્મૂથ અને સેફ ડ્રાઇવિંગ કરવાનું છે. અને સેફ ડ્રાઇવિંગ માટે તમારા કારનું વ્હીલ એલાઇનમેન્ટ અને વ્હીલ બેલેન્સિંગ આ બે વસ્તુ હોવું જરૂરી છે. પરફેક્ટ હોવું ખૂબ જ જરૂરી છે. જો આમાં ભૂલ કરશો તો તમારા હજારો રૂપિયાનો ટાયરો થોડા જ મહિનામાં ઘસાઈ જશે અને હાઈવે પર મોટો અકસ્માત થવાની પણ શક્યતા રહેશે. આજે આપણે કોઈ એસી રૂમમાં બેસી અને વાતો નથી કરવાના મિત્રો, લાઈવ મશીન ઉપર જઈશું અને ત્યાં જઈને તમને બતાવશું. એલાઇનમેન્ટ બેલેન્સિંગ કઈ રીતે થાય છે એ આપણે જોશું અને આની આખી કુંડળી કાઢીને તમને બતાવશું. વિડીયો લાંબો છે મિત્રો, પણ આ વિડીયો જોયા પછી તમે ક્યારેય છેતરાશો નહીં એની તમને ગેરંટી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો મિત્રો. ચાલો આપણે આ વિડીયો ચાલુ કરવીને આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, અત્યારે આ વ્હીલ બેલેન્સિંગ માટે અત્યારે આ વ્હીલ ખુલે છે. આ વ્હીલ ખુલશે અને પછી આને મશીન ઉપર ચડાવશે અને મશીનમાં જોશે કે કેટલા પોઈન્ટ ત્રાસો છે, કઈ બાજુ વજન ઓછું છે, કઈ બાજુ વજન વધુ છે. તો ચાલો તમને બતાવું મશીન ઉપર. આ મિત્રો વ્હીલને મશીન ઉપર સેટ કરે છે અને હવે વ્હીલને ફેરવી અને જોશે કે કઈ બાજુ ડક છે, કઈ બાજુ વજન ઓછો છે, વધુ છે. જો આ સ્ટાર્ટ કર્યું, આ એક સરખું ફરે છે કે આમાં કોઈ મિસ્ટેક છે ભાઈ? હા, મિસ્ટેક છે. ઓકે, આ 10 પોઈન્ટ બતાવે છે. આ 10 પોઈન્ટનો જો આ બાજુ મશીનમાં આ 10 પોઈન્ટ છે એ વજન ઓછા વધુ છે, ઓછું છે. ઓકે, તો હવે એનું સોલ્યુશન શું છે? ઓકે, 10 પોઈન્ટ વજન મારવાનો. જો મિત્રો, આમાં 10 પોઈન્ટ વજન માર્યું અને હવે સ્ટાર્ટ કરીને પાછું ચેક કરશે કે હવે વજન બરોબર છે કે ઓછા વધુ આવે છે. જો અહીં 0-0 થઈ ગયું. આ 0-0 છે એટલે હવે ટાયર ઓકે થઈ ગયું. હવે આમાં વજન મારવાની જરૂર નથી, બધી બાજુ એક સરખું વજન થઈ ગયું. પોઈન્ટ હોય મશીનમાં જે પ્રમાણે બતાવે કે 10 પોઈન્ટ ઘટે છે તો એટલું મૂકે, 20 પોઈન્ટ ઘટે તો એટલું મૂકે. જો આ અત્યારે જે ટાયર ચાલુ છે ને, આમાં 10 પોઈન્ટ વજન ઘટે છે. જો આ મશીનમાં બતાવી દીધું કે આમાં 10 પોઈન્ટ વજન ઘટે છે, એટલે હવે આમાંથી કોઈ પણ 10 પોઈન્ટનું કયું છે આને અહીંયા ટાયર ઉપર લગાવશે. જો હવે સ્ટાર્ટ કરીને પાછું ચેક કરવાનું કે પરફેક્ટ 0-0 થઈ ગયું છે કે નથી થયું. વજન ઓછા વધુ હશે તો મશીન જ બતાવી દેશે. જો અત્યારે અહીંયા 0-0 થઈ ગયું. આનો મતલબ એવો છે કે આપણું 10 પોઈન્ટ ઘટતું હતું ને આપણે પોઈન્ટ લગાવી દીધો એટલે અત્યારે આપણો 0-0 આવી ગયું છે. ઓકે, જો મિત્રો, જ્યારે ટાયર ખોલ્યા હતા ત્યારે આ ટાયર છે એ આ જગ્યા ઉપર હતું અને આ ટાયર આ જગ્યા ઉપર. એટલે અત્યારે ટાયરને શું કર્યું છે? રોટેશન કર્યું. પાછળનું જે ટાયર છે એને આગળ જવા દીધું છે, આગળનું ટાયર છે એને પાછળ જવા દીધું છે. એટલે જ્યારે પણ એલાઇનમેન્ટ બેલેન્સિંગ થાય છે ત્યારે ટાયરનું રોટેશન થાય છે કે જેનાથી ટાયરની આયુષ લાંબી થઈ શકે. મિત્રો, તો હવે આપણે સ્ટાર્ટ કરશું એલાઇનમેન્ટ. એલાઇનમેન્ટના આ બે જગ્યા ઉપર પોઈન્ટ મારી દીધા છે. આ જગ્યા ઉપર સેટ થઈ ગયું છે. હવે આની અંદર કંપની અને ગાડીનું નામ સિલેક્ટ કર્યું. જો કિયા કારેન્જ 2022નું મોડલ હવે સેટ કર્યું એટલે ઓટોમેટિક મશીન દ્વારા તે સેન્સર પકડી લે છે અને એમાં સિસ્ટમમાં બતાવશે કે આમાં આ પ્રોબ્લેમ છે, આ ફોલ્ટ છે. 47-48. ઓકે,
તો હવે ચાલુ થઈ ગયું છે મશીનનું જે સ્કેનર છે. જો સ્કેનર આ જગ્યા સ્કેનર સામેની સાઈડમાં જે વ્હીલ સ્કેન કરશે. હવે આ ગાડી આગળ પાછળ કરે છે, નોર્મલ પોઈન્ટ આગળ પાછળ લેશે અને સેન્સર કનેક્ટિવિટી ચાલે છે. મિત્રો તો આપણે આગળના ટાયરનું જે એલાઇનમેન્ટ છે એ વીક છે. જો અહીંયા -3 પોઈન્ટ બતાવે છે અને અહીંયા 3.12 બતાવે છે, એટલે આ 12 પોઈન્ટનો જે ડિસ્ટન્સ છે એ રોંગ છે. તો એને સરખો કરવો પડશે, ક્લિયર કરવો પડશે. એ બેલેન્સિંગ વિખાઈ ગયેલું છે. મિત્રો હવે આ કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા ગ્રીન કલરમાં આવી ગયું, 2 પોઈન્ટ આગળના ટાયરના એલાઇનમેન્ટ પરફેક્ટ થઈ ગયું. મિત્રો આપણે એલાઇનમેન્ટ કરીએ અને એક ચક્કર માર્યો છે, એક રાઉન્ડ માર્યો છે કે પહેલાં અને અત્યારમાં સુધારો શું થયો, ડિફરન્ટ શું પડ્યો. કારણ કે મેં તમને જેવી રીતે આગળના વિડીયોમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે ગાડી મારી ડાબી બાજુ વધુ જતી હતી. તો હવે અત્યારે એલાઇનમેન્ટ બેલેન્સિંગ આપણું પરફેક્ટ થઈ ગયું છે. તો હવે તમને બતાવું કે અત્યારે સ્ટેરિંગ મારું કેટલું સ્મૂથ હાલે છે અને કેટલું સીધું રહે છે. જો મિત્રો અત્યારે મેં સ્ટેરિંગ ઉપરથી હાથ એકદમ છોડી દીધો છે અને તો બી આપણી ગાડી પરફેક્ટ એકદમ સીધી સ્ટ્રેટ ચાલે છે, ત્રાંસી નથી જતી, ડાબી બાજુ જમણી બાજુ ખેંચતી નથી ગાડી. જો સ્ટેરિંગ ઉપરથી હાથનો કંટ્રોલ એકદમ છોડી દીધો છે. તો જો તમે એલાઇનમેન્ટ બેલેન્સિંગ તમે પણ કરાવશો, પરફેક્ટ હશે તમારી ગાડીનું, તો પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે. 100ની સ્પીડે તમે ગાડી ચલાવતા હશો અને સ્ટેરિંગ ઉપરથી વાઇબ્રેશન પણ નહીં આવે અને ગાડી એકદમ સીધી સ્ટ્રેટ ચાલશે. ડાબી બાજુ અથવા તો જમણી બાજુ ક્યારેય ગાડી ખેંચશે નહીં. જો મિત્રો આ પરફેક્ટ ગાડી 35ની સ્પીડ ઉપર ચાલે છે વગર સ્ટેરિંગ કંટ્રોલ અને ગાડી એકદમ સીધી ચાલે છે. આ છે એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવ્યા પછીનું રિઝલ્ટ. અને જે પહેલાંનું રિઝલ્ટ હતું એ તો મેં તમને બતાવ્યું જ હતું, તો એટલો ડિફરન્ટ પડે છે. તો મિત્રો આ અત્યારે આપણે જાણ્યું કે એલાઇનમેન્ટ બેલેન્સિંગ કઈ રીતે થાય છે. તો હવે આપણે એ જાણીશું કે જો એલાઇનમેન્ટ બેલેન્સિંગ નહીં કરાવીએ તો આનાથી નુકસાન શું છે અને આ એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવશું તો આનાથી ફાયદો શું છે. તો પહેલો પોઈન્ટ છે મિત્રો કે તમારું ટાયરની કેપેસિટી છે કે આ ગાડી 50,000 કિલોમીટર સુધી આ ગાડીના ટાયર ચાલશે. પણ જો તમારું એલાઇનમેન્ટ બેલેન્સિંગ પરફેક્ટ નહીં હોય મિત્રો, તો આ તમારી ગાડીનું ટાયર ખાલી 25,000 કિલોમીટર જ ચાલશે. ટાયર અંદરથી અને બહારથી ઘસારો થશે અથવા તો એક સાઈડથી ઘસારો થશે જો ગાડીમાં એલાઇનમેન્ટ બેલેન્સિંગ નહીં હોય તો. બીજો પોઈન્ટ છે મિત્રો કે તમારા ટાયર ગાડીના ઘસાતા ચાલશે અથવા તો ડગથી ચાલશે તો એન્જિનને લોડ પડશે અને તમારા ગાડીની એવરેજ, જો આ ગાડીની એવરેજ છે એ 15 કિલોમીટરની છે, પણ જો ગાડીનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ પરફેક્ટ નહીં હોય, ટાયરનું પ્રેશર સમતુલન બરોબર નહીં હોય તો તમારી ગાડીની એવરેજ તૂટશે અને એન્જિનને લોડ પડશે. ત્રીજો પોઈન્ટ મિત્રો, સસ્પેન્સર ખરાબ થશે. જો તમારી ગાડી રોડ ઉપર ચાલે છે અને આવી રીતે આમ ધ્રુજારી મારે છે તો ગાડીનું બેરિંગ, સસ્પેન્સર, બૂસ્ટ આ બધી વસ્તુનો ઘસારો થશે અને આની ચાલવાની કેપેસિટી 1000 કિલોમીટર હશે તો 500 કિલોમીટરની એપ્રોક્સ 500 કિલોમીટરની થઈ જાય. ચોથો પોઈન્ટ મિત્રો કે ડ્રાઇવિંગની અસલામતી. તમે હાઈવે ઉપર જતા હશો, સ્પીડ પર ગાડી ચલાવતા હશો ત્યારે ગાડીનું બેલેન્સ વિખાવાનો ડર ભારે રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે એલાઇનમેન્ટ બેલેન્સિંગ પરફેક્ટ હશે તો શું ફાયદો થશે. પહેલો પોઈન્ટ મિત્રો કે તમારી ગાડી માખણ જેવી ચાલશે અને ગાડીમાં કોઈ જાતની ધ્રુજારી નહીં આવે. બીજો પોઈન્ટ મિત્રો કે તમારા ટાયરની આયુષ્ય જે છે એ લાંબી થશે. 50,000 થી 60,000 કિલોમીટર સુધી તમારા ટાયરને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પરફેક્ટ એલાઇનમેન્ટ બેલેન્સિંગ હશે તો. અને ટાઈમિંગ ઉપર ટાયર ચેન્જ થયા હશે, પાછળનું ટાયર આગળ, આગળનું ટાયર પાછળ, આવી રીતે ચેન્જ થયા હશે તો તમારી ગાડી 50,000 થી 60,000 કિલોમીટર સુધી કમ્પ્લીટ ચાલશે. ત્રીજો પોઈન્ટ મિત્રો કે તમારી ગાડીમાં બ્રેકિંગ પાવર સારો મળશે જેનાથી તમારી ગાડી કંટ્રોલમાં રહેશે અને તમારી સેફટી પણ વધશે. પૈસાની બચત મિત્રો કે તમારી ગાડીમાં એવરેજ સારામાં સારી આવશે, ફ્યુલ ઓછું બળશે અને સસ્પેન્શનનો ખર્ચો ઘટશે. મિત્રો તમે આ વિડીયો જોયો અને એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવ્યા પછી
ગાડી એકદમ સ્મૂથ ચાલશે, પરફેક્ટ ચાલશે. તમારા ખર્ચાની પણ બચત થશે, તમારી સેફટી પણ વધશે. તો જ્યારે પણ મિત્રો તમે કોઈ એવા લાંબા રૂટ ઉપર જાઓ છો ત્યારે ગાડીને અવશ્ય એલાઇનમેન્ટ બેલેન્સિંગ પરફેક્ટ કરાવો, અથવા તો 8થી 10,000 કિલોમીટરની વચ્ચે ફરજિયાત કરાવો. કે જ્યારે પણ તમે ગાડીને સર્વિસમાં આપો છો, જનરલ ચેકઅપમાં આપો છો, ત્યારે ગાડીનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવવું ફરજિયાત છે. એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરવાનો ખર્ચો મિત્રો 500 રૂપિયા અથવા તો 1000 રૂપિયાનો આવશે. પણ આનાથી તમારો ઘણો બધો સસ્પેન્સર, ટાયર આ બધાનો ખર્ચો બચત થશે. જો મિત્રો તમને આ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો પ્રેક્ટિકલ વિડીયો એલાઇનમેન્ટ બેલેન્સિંગનો જો ગમ્યો હોય તો હરેક ગુજરાતીને આ વિડીયો શેર કરો, જે લોકો પણ પાસે કાર હોય એમને, અને એ લોકોને હજારો રૂપિયાની બચત થશે અને એમને પણ સેફટી મળશે. અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને છેલ્લે તમે કેટલા ટાઈમ પહેલાં અથવા તો કેટલા કિલોમીટર પહેલાં એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવ્યું તો એ કોમેન્ટ બોક્સની અંદર ખાસ જણાવજો. આભાર. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.